કરજણ નજીક આવેલી કાનમ પેપર મિલમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. સાંજે લગભગ 4 વાગ્યે શરૂ થયેલી આગે પેપર મિલના મોટા ભાગને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતા જોતા તંત્ર દ્વારા તરત જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કરજણ ફાયર ટીમ ઉપરાંત વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર જીઆઈડીસીની ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગને આસપાસ આવેલી કંપનીઓમાંથી પાણીની વ્યવસ્થા કરવી પડી રહી છે. પાણીની અછત અને અંદર રહેલા જ્વલનશીલ સામાનને કારણે આગ બુઝાવવાની કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 6 કલાકથી વધુ સમયથી ફાયર બ્રિગેડની ટીમો સતત કામગીરીમાં જોડાઈ છે, છતાં આગ હજી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. ઘટનાની જાણ થતાં કરજણના નાયબ કલેક્ટર પાઈ તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આગ લાગવાના ચોક્કસ કારણો અંગે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ.